સમાચારમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેન્ટ વિસ્તારમાં નિર્માણાધીન પુલ તૂટી જતા 12 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. કાટમાળ નીચે 50થી વધુ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનામાં તપાસ માટે સમિતિની રચના કરી છે. મૃતકોના પરિવારને ₹5-5 લાખની સહાયની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. કર્ણાટક ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. ભાજપ 104 જેટલી બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી ચૂક્યો છે, પરંતુ સ્પષ્ટ બહુમતીથી વહેંચછેટું રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસની 78, જનતા દળ એસને 38 તો અન્યને ફાળે 2 બેઠક ગઈ છે. વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામો આવતા કોંગ્રેસ અને જનતા દળ એસએ ગઠબંધન સરકાર બનાવવા મન બનાવી લીધું છે. હવે રાજ્યપાલ કયા જૂથનો સરકાર રચવાનો દાવો સ્વીકારે છે તે જોવું રહ્યું. પ્રસ્તુત છે એક અહેવાલ. કર્ણાટક વિધાનસભાની કુલ 224 બેઠકો પૈકી 222 બેઠકો માટે 12મી મેના રોજ 72.13% મતદાન થયું હતું. 2 બેઠક પર મતદાન મોકૂફ રહ્યું છે. તે બેઠકો પર આગળ મતદાન યોજાશે. ચૂંટણી જંગમાં ઉતારેલા કુલ 2546 ઉમેદવારોનું ભાવિ હવે સામે આવી ચૂક્યું છે. ચૂંટણી પરિણામો જોતા ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં મોટી છલાંગ મારીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી ચૂકી છે. ભાજપ છાવણીમાં આથી આનંદનું મોજું ફરી વળ્યું છે. કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા येदियुरप्पा शिकारीपुरानी बैठक पर विजयी थया है. कर्नाटक में जो विजय हुआ है वो विकास और सुशासन के लिए लोगों ने वोट दिया है बीजेपी को, और सभी वर्गों का, समाज के सभी तबकों का हमें समर्थन मिला है. कर्नाटक त्रिशंकु विधानसभाનો લોક ચુકાદો આવતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપીને નવી સરકાર રચવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્યમાં કોંગ્રેસ અને જનતા દળ એસની ગઠબંધન સરકાર બનાવવા વેગ પકડાયો છે. કોંગ્રેસ અને જનતા દળ એસ એમ બંને હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવાની કવાયત કરી રહ્યા છે. જનતા દળ એસના નેતા એચડી કુમારસ્વામી રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાનો દાવો પણ કરી ચૂક્યા છે. With both Devigoda ji and his son Kumaraswamy ji, and they have accepted this. Hopefully we will go together and give in writing to the governor to form the government. अब जो रिजल्ट्स आए हैं उसमें यही एक ऑप्शन बचता है कि बीजेपी को बाहर रखने के लिए जेडीएस और कांग्रेस साथ आए, और कांग्रेस ने हाथ बढ़ाया है तो हमने उसको रेसिप्रोकेट किया है, हमने वो ऑफर एक्सेप्ट किया है. રાજ્યમાં ભાજપા અને સામે પક્ષે કોંગ્રેસ જનતા દળ એસ બંને જૂથોએ સરકાર રચનાની સંભાવનાઓને ચકાસવાની કામગીરીનો આરંભ કરી દીધો છે. ભાજપાના વરિષ્ઠ નેતાઓ પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન અને જેપી નડ્ડા બેંગ્લોર પહોંચી રહ્યા છે. ભાજપાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ येदियुरप्पा કહી ચૂક્યા છે કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ મુક્ત કર્ણાટકનો ચુકાદો આપ્યો છે. તેમણે પણ રાજ્યપાલને મળીને સરકાર રચવા દાવો કરી દીધો છે અને જણાવ્યું છે કે ગૃહમાં બહુમતી સાબિત કરશે. In 2018 Vidhanasabha election, the people of Karnataka have rejected the last 5 years misrule of Congress. રાજકીય પક્ષોની કવાયતને અંતે રાજ્યમાં કોની સરકાર બનશે, રાજ્યપાલ સરકાર રચવા કોને નિમંત્રણ આપશે અને કિંગ મેકરની ભૂમિકામાં મૂલવાતો રહેલો જનતા એસ પોતે જ કિંગ બની જશે કે કેમ, તેના પર પૂરા દેશની નજર ટકેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા.
કોંગ્રેસે ભાગલા પાડી પાડીને લોકોમાં વર્ગ વિગ્રહ ઉભા થાય આ કક્ષાએ સત્તા માટે કોંગ્રેસ બધી ચૂંટણીઓમાં કરી રહી છે. પરંતુ કર્ણાટકની જનતાને લાખ લાખ અભિનંદન આપું છું કે આવા ભાગલાવાદી કોંગ્રેસને સમજીને કોંગ્રેસને જાકારો આપ્યો છે. કર્ણાટકની જનતાનો પ્રેમ અને આશીર્વાદથી એક ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં મેળવી છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તા અને જનતા વતી ખૂબ ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ, આનંદ વ્યક્ત કરીએ છીએ. કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસને પછાડી ભાજપ 104 સીટ પર જીત મેળવી સૌથી મોટો પક્ષ બન્યો છે. કર્ણાટકની આ મોટી જીતની ખુશીમાં સુરત શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરતથી નવસારીના સાંસદ CR પાટીલને 29 વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી હતી. એ સિવાય સુરતના કેટલાક કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પ્રચાર માટે કર્ણાટક પહોંચ્યા હતા. મારા લિંબાયત વિધાનસભા વિસ્તારમાં અમે બધા જ કોર્પોરેટરશ્રીઓ બધા જ વોર્ડના કાર્યકર્તા સાથે અમે અહીંયા ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડ્યા છે, બધાને મીઠાઈ ખવડાવી રહ્યા છે અને એક અનોરો ઉત્સાહ આજે અમારા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોમાં દેખાઈ રહ્યો છે. કર્ણાટકની ચૂંટણીમાં જે અમારો ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એના માટે સમગ્ર દેશના કાર્યકર્તાઓ અભિનંદનને પાત્ર છે. જે રીતે કોંગ્રેસ ભારતમાંથી સફાઈ થઈ રહી છે અને કોંગ્રેસ મુક્ત ભારતનું જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું અને ભૂતકાળમાં મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું કે કોંગ્રેસને વિસર્જિત કરવી, એ દિશામાં અત્યારે ભારત દેશ આગળ વધી રહ્યો છે. સુજલામ સુફલામ યોજનાના મધ્ય ચરણમાં લોકોને પાણી બચાવવા અંગે જાગૃત કરવા સૌરાષ્ટ્ર પહોંચેલા યુવા ભાજપના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ અને ભાજપના કાર્યકરોએ જૂનાગઢમાં વિશાળ બાઇક રેલી યોજી હતી. શહીદ સ્મારક ખાતેથી શરૂ થયેલ આ રેલી શહેરના માર્ગો પર ફરી હતી. આ તકે ઋત્વિજ પટેલે મુખ્યમંત્રીના આ હિંમતભર્યા નિર્ણયની પ્રશંસા કરી લોકોને જળ સંચય અભિયાનમાં જોડાવા જણાવ્યું હતું. આ રેલીમાં સાંસદ રાજેશ ચુડાસમા, મેયર આદ્યશક્તિ મજમુદાર, શહેરના ભાજપ પ્રમુખ શશી ભીમાણી અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. વરસાદની સિઝન પહેલા જળ સંચયના એક આગોતરા આયોજન રૂપે આ ભગીરથ કાર્ય ગુજરાતની સરકાર અને માનનીય વિજયભાઈ રૂપાણીજીના નેતૃત્વમાં સૌ કરી રહ્યા છે. ત્યારે યુવા મોરચો પણ પાણીનું મહત્વ સમજીને પાણી બચાવવાના આશયથી ગુજરાતના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરમાં આ પ્રકારની જનજાગૃતિ રેલી કરી રહ્યો છે. જેના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવા રેલી યોજાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આ રેલીમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યમાં ટાઉન પ્લાનિંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવાના અભિગમ રૂપે ટીપી સ્કીમ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીકરણ અને શહેરી વિકાસ આયોજન ક્ષેત્રે ગુજરાત રોલ મોડલ બની રહે તેવી નેમ સાથે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો થયા છે. બેઠકમાં થયેલા નિર્ણય મુજબ રાજ્યમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે 425 જેટલી ટીપી સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝુંબેશ ચલાવવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં ત્વરિત નિર્ણાયકતા માટે સિનિયર ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીની નિયુક્તિ કરવાનો મહત્વનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ઝડપી કામગીરી થાય એ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા ખાતેની પ્રાદેશિક કચેરીઓના કર્મચારી મહેકમને તબદીલ કરી રાજ્ય કક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવાશે. આ બેઠકમાં સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કચેરી અમરેલી તથા અમરેલી આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ રોજગાર ભરતીનું આયોજન અમરેલીમાં કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન અને ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા 18 થી 40 વર્ષની વય જૂથના યુવાનોએ ભાગ લીધો હતો.
સિન્ડેક્સ ઇન્ડસ્ટ્રીઝ લુણાસપુર માટે એપ્રેન્ટિસ ફિટર, ઇલેક્ટ્રિશિયન, LIC અમરેલી માટે વીમા એજન્ટ અને SBI લાઈફ ઇન્સ્યોરન્સ માટે એજન્ટ, અતુલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ માટે ટેલિકોલર અને એક્ઝિક્યુટિવ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને પસંદ થયેલા ઉમેદવારોને કંપનીઓ તરફથી નિમણૂક પત્રો પણ આપી દેવામાં આવ્યા હતા. કુલ મળી અને 4 કંપનીઓ એમ્પ્લોયની પસંદગી કરવાની છે અને એક કંપની એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવારોની પસંદગી કરવાની છે, જે સિન્ટેક્સ કંપની લુણસાપુર રાજુલા તાલુકામાં આવેલી છે. એમને લગભગ 100 ઉપરાંત એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવાની છે. એટલે એક ડાયવર્સિફાઈડ ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ છે. આશા છે કે વધુમાં વધુ યુવાનો જોડાશે. વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે અને નોકરીદાતાઓ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત રહેલ છે અને આ એપ્રેન્ટિસ યોજના જે છે એ અંતર્ગત એમને પણ સ્ટાઇપન્ડ મળવાપાત્ર થાય એમ છે. સિન્ટેક્સમાં 9 વાગે 18 તારીખે પહોંચી જાઉં ને 8,710 રૂપિયા પગાર. WHO દ્વારા ભારતમાંથી ટીબીને 2035 સુધીમાં નાબૂદ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનાથી ટૂંકા ગાળાનો 2025 સુધીમાં ટીબી નાબૂદીનો લક્ષ્યાંક આપ્યો છે. એ અનુસંધાને દરેક જિલ્લામાં 2 તાલુકાઓને ટીબી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં આ સંદર્ભે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. ટીબી નાબૂદી અભિયાનના અનુસંધાને પસંદ કરેલા તાલુકામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત આજે ખંભાળિયા ખાતે આહિર સમાજવાડી ખાતે SR ઓઇલ કંપની CSRના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કીટ આપવા માટે ન્યુટ્રિશિયન સપોર્ટ પ્રોગ્રામ કલેક્ટર શ્રી JR જોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લામાં ક્ષયના દર્દીઓ ટીબી નાબૂદી અભિયાનના અનુસંધાને પસંદ કરેલા તાલુકામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત આજે ખંભાળિયા ખાતે આહિર સમાજવાડી ખાતે SR ઓઇલ કંપની CSRના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કીટ આપવા માટે ન્યુટ્રિશિયન સપોર્ટ પ્રોગ્રામ કલેક્ટર શ્રી JR જોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લામાં ક્ષયના દર્દીઓ અંદાજે 300 છે. તે 300 દર્દીઓને ન્યુટ્રિશન કીટ દર મહિને આપવા માટેનો આ કાર્યક્રમ હતો. દરેક દર્દીને જ્યાં સુધી જરૂરિયાત છે ત્યાં સુધી 6 મહિના, 8 મહિના, 12 મહિના, વધુમાં વધુ 26 મહિના સુધી આવી કીટ આપવાની અમે આયોજન કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજિત 290 દર્દીઓને 1 થી 8 માસ માટે જરૂરી કીટ આપવાનું નક્કી થયેલ છે, જેના માટે SR ઓઇલ કંપની દ્વારા અંદાજે ₹16 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. NGOનો સહયોગ અને લોકોની જાગૃતિથી સરકારના આ પ્રયાસો સફળ બની શકશે. ન્યુટ્રિશિયન સપોર્ટ મળતા દર્દીઓ સમયસર દવા લેવા પ્રેરાશે તથા દવા વધુ અસરકારક નીવડશે. 2025 સુધીમાં આપણે ક્ષય નાબૂદી કરવાનો જે ભારત સરકારનો સંકલ્પ છે, અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે અને કોઈપણ સંજોગોમાં 2025 પહેલા આપણા જિલ્લામાંથી ક્ષયની નાબૂદી થઈ જાય અને કોઈ પણ પેશન્ટ બાકી ન રહે એવો અમારો પ્રયત્ન રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડાયરેક્ટર ડોક્ટર જેમી તોનસિંગે જણાવ્યું હતું, વિશ્વે જે ટાર્ગેટ આપ્યો છે એનાથી પહેલા આપણે ટીબીને નાબૂદ કરીશું. સ્ટેટ ટીબી ટ્રેનિંગ સેન્ટર અમદાવાદના ડોક્ટર જિગ્નેશ પટેલે કહ્યું કે એપ્રિલ 2018થી સરકારશ્રી દ્વારા ટીબીના દરેક દર્દીને ₹500 લેખે જ્યાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી આપવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને ટીબીના દર્દીની તપાસ માટે CBNAT 1 મળેલી હતી, જેમાં ફક્ત 2 જ કલાકમાં ટીબી છે કે નહીં અને ગંભીર પ્રકારનો ટીબી છે કે નહીં તે સ્થળ પર જ નક્કી થઈ જાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વૈશાખ વદ અમાસ એટલે શનિ જયંતિ. સૂર્યપુત્ર ભગવાન શનિદેવની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર શનિ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે, ત્યારે ગુજરાતમાં પણ આ દિવસની ઉજવણી થઈ રહી છે. તો ચાલો જોઈએ શનિ જયંતિનો મહિમા. આજે વૈશાખ વદ અમાસ અને મંગળવારના રોજ શનિ જયંતિના અવસરે અમદાવાદમાં પ્રાચીન દુધેશ્વર શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા 25 કિલો લાડુના પ્રસાદ તથા ભંડારાનો લાભ દર્શનાર્થીઓએ લીધો હતો. आज शनीश्वर जयंती मंगलवार के दिन
10 सालों के बाद में मंगलवार के दिन आई है, उसका आज बहुत ही बड़ा महत्व है। નર્મદા જિલ્લાના કુંભેશ્વર ખાતે નર્મદા નદીના તટે આવેલ શનિદેવના મંદિરમાં પણ દેશભરથી હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. સાથે નર્મદા સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. કુંભેશ્વર ખાતે આવેલ આ મંદિરમાં શનિદેવ અને તેમની બે પત્ની નાની પનોતી અને મોટી પનોતીની મૂર્તિઓ છે, જે ભારતભરમાં એકમાત્ર હોવાની માન્યતા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરે પણ શનિ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જે રીતે શનિદેવનું જન્મસ્થળ શિંગણાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. આ શનિદેવ મંદિરના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે એવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી દાદાના હુકમથી અને પ્રેમથી મને પણ અહીંયા આવવાની અનુકૂળતા થાય છે. વર્ષમાં 2 વાર અહીંયા આવું છું. જૂનાગઢમાં પણ ભવનાથ સિદ્ધતીર્થ ક્ષેત્રમાં શનિદેવના મંદિરમાં શનિશ્વર ઉપવસ્ત્ર, શ્રીફળ, ધૂપ અને દીપ સાથે સ્ત્રોત્ર અને મંત્રોચ્ચાર દ્વારા અર્ચના કરવામાં આવી છે. જ્યાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં બેસીને હોમાત્મક હોમનો લાભ લીધો હતો. કહેવાય છે કે મુદ્ગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ શનિ મહારાજ હાથી ઉપર વિરાજમાન થઈને એક પીપળના વૃક્ષમાંથી પોરબંદરથી 27 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામે પ્રગટ થયા હતા. જે પ્રથમ એક મામા ભાણેજની જોડીને દર્શન દેતા આ મામા ભાણેજની જોડીએ અહીં શનિદેવનું મંદિર બનાવ્યું છે. 9મી સદીમાં બનેલું આ મંદિર પૌરાણિક હોવાથી આ જન્મ સ્મારકને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે. અહીં શનિદેવની સાથોસાથ 7.5 અને 2.5 વર્ષની પનોતી પણ બિરાજમાન છે. અમે દર વર્ષે શનિદેવે આવીએ છીએ. શનિદેવનો મહિમા બહુ સારો છે અને આપણા જે ધાયરા કામ હોય સફળ થાય છે. શનિદેવની આ જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણીનો લાભ ભક્તો લઈ રહ્યા છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. શનિદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે જ વર્ષમાં એકવાર આવતી આ શનિ જયંતે સૌ કોઈના જીવનમાં સુખ રહે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશમાં રમાઈ રહેલા આઈપીએલ ટુર્નામેન્ટના પગલે ચોતરફ ક્રિકેટ ફીવર છવાયો છે. ત્યારે વડોદરામાં એક અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં ઇનામના રૂપમાં ટ્રોફી નહીં પણ ગાય આપવામાં આવી હતી. રબારી સમાજ દ્વારા વડોદરામાં વડવાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને રબારી સમાજ માટે ગાય એ મહત્વનું સ્થાન ધરાવે છે. આથી આ ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને પૂજ્ય રામ બાલકનાથજી મહારાજના હસ્તે ગીર ગાય ભેટ આપવામાં આવી હતી. જે ઓરિજિનલ નસ્લની જે ગાય છે, ઓરિજિનલ બ્રીડિંગની જે ગાય છે, એ અત્યારે ખતરા ઉપર અને લુપ્તતાના આરે આવીને ઊભી છે. ક્રિકેટ મેચનું આયોજન કરી અને લાખો અને કરોડો રૂપિયા જે ખર્ચાતા હોય છે, એ જગ્યાએ એક ગાયને ગિફ્ટ તરીકે, એક ભેટ અને સોગાદ તરીકે આપણે આપીએ તો નાના નાના ક્રિકેટરોને પણ એક ગાય આપવામાં આવશે તો કમસે કમ ગાય પણ બચશે, એના પારિવારિક અર્થતંત્ર પણ એનાથી થોડું સમૃદ્ધ બનશે. ખેલે ગુજરાત અંતર્ગત રાજ્યના ખેલાડીઓ પોતાની રમતમાં વધુ પારંગત થાય તે હેતુથી તેમને સઘન તાલીમ આપવામાં આવે છે. એના ભાગરૂપે તાપી જિલ્લામાં કબડ્ડી અંગેના ફ્રી સમર કેમ્પનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. 21 દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં રાજ્યભરના 150થી વધુ ખેલાડીઓ ગુજરાત સરકારના કબડ્ડીના કોચ તથા નેશનલ કક્ષાના કબડ્ડી કોચ મારફત સઘન તાલીમ લઈ રહ્યા છે. ખેલાડીઓનું માનવું છે કે આવા કેમ્પ ખેલાડીઓનું મનોબળ વધારવા જરૂરી છે. વળી આ કેમ્પનો વધુ પ્રચાર થાય તો દેશના ખૂણે રહેતો સારો ખેલાડી પણ તેનો લાભ લઈ દેશનું નામ રોશન કરી શકે છે. इस बैच के अंदर सारे खिलाड़ियों का जो लेवल है वो एक नेशनल लेवल के खिलाड़ी जैसे हरियाणा से जो निकल के आ रहे हैं, यूपी से जो निकल के आ रहे हैं, उन सब के बराबर है. अभी कोई डिफरेंस नहीं है कि उन खिलाड़ियों में और इन खिलाड़ियों में फर्क रहे. ये जो स्कीम जो अभी चल रही है, गुजरात गवर्नमेंट ने जो शुरू की है, एसएजी ने जो शुरू की है, तो इससे बहुत अच्छे रिजल्ट गुजरात को मिलने की संभावना है. समग्र गुजरातમાંથી 150 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે. આ ખેલાડીઓ ગુજરાતના કબડ્ડીના શ્રેષ્ઠ ખેલાડીઓ છે અને તેઓને એક્સપર્ટ કોચ દ્વારા
તાલીમ અપાઈ રહી છે. દર વર્ષે અમારે અહીંયા કેમ્પ થાય છે એક્સલન્સી દ્વારા એક્સલન્સીનો સરકાર દ્વારા અમને ખૂબ જ સારી એવી સ્કીમ મળી છે, જેમાં અમને સારું એવું પરફોર્મન્સ કરવા માટે અલગ અલગ કોચિસ દ્વારા અમને એક્સપર્ટ કોચ છે, પછી અમારા ડિસ્ટ્રિક્ટ કોચ છે, એ લોકો દ્વારા અમને સારી એવી પ્રેક્ટિસ મળે છે, જેના દ્વારા અમે કંઈક શીખીને આગળ વધી શકીએ. અમને સેન્ટર ઓફ એક્સલન્સી દ્વારા અમને દર મહિને અમને 4600 રૂપિયા પણ અમને મળે છે. જામનગરની ફૂડ શાખાએ દિગ્વિજય પ્લોટ અને એસટી રોડ પર આવેલા કેરીના વેપારીઓ અને ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને સડેલી અને બગડેલી કહી શકાય તેવી 250 કિલો કેરીનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઉનાળામાં નાગરિકોને પ્રિય એવી કેરીઓમાં કાર્બનની પડીકીઓ મૂકી વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, પરંતુ આરોગ્ય અને ફૂડ શાખાએ આ અંગે તકેદારી કેળવી હતી. કેરીમાં કાર્બાઇડ કે કોઈ થી પકવતા હોય એના માટેનું આજે ચેકિંગ કરવામાં આવેલ, અને જેમાં દિગ્વિજય પ્લોટમાં એક કેરીનું ગોડાઉન હતું, ત્યાં ચેક કરતા ત્યાંથી સડેલી અને જે બગડેલી કેરી હોય એવી આશરે 250 કેરી મળેલી, જેનો નાશ કરાવવામાં આવેલ છે. અને બીજા ગોડાઉન એસટી રોડ ઉપર પણ અત્યારે ચેકિંગ ચાલુ છે, પણ ત્યાં પણ કાંઈ કાર્બાઇડવાળી કેરી કે મળી નથી, અને હજી આ ચેકિંગ અમારું ચાલુ રાખવામાં આવશે, જેથી માણસોને કાર્બાઇડ મુક્ત કેરી મળે અને માણસોએ પણ તકેદારી રાખવી. આવી કોઈ કાર્બાઇડ વાળી કેરી વેચતું હોય તો અમને જાણ પણ કરવી, અને માણસોએ જ્યારે ખરીદે ત્યારે પણ થોડીક તકેદારી રાખવી. જામનગરના પ્રખ્યાત સાંધ્ય દૈનિક નોબતના 61મા જન્મદિવસ નિમિત્તે માધવાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય આર્ટ ફેસ્ટિવલ મેઘધનુષ્ય સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કવિતાનો દિવસ હતો, જેમાં ગુજરાતભરમાંથી કવિઓનો મુશાયરો કરવામાં આવ્યો હતો. બીજો દિવસ ગદ્યનો હોય છે, જેમાં સાહિત્યકારો વક્તા તરીકે આવે છે, અને ત્રીજા દિવસે ગુજરાતી સુગમ સંગીતનો જલસો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં શહેરીજનો ખૂબ બહોળી સંખ્યામાં આવે છે અને કાર્યક્રમને માણે છે. જામનગરની જનતાને વિનામૂલ્યે 3 દિવસ એક જલસો કરાવવામાં આવે છે, જેમાં કવિતાનો એક દિવસ હોય, ગુજરાતભરમાંથી ને ગુજરાત બહારથી સારા કવિઓ બોલાવવામાં આવે અને એક મુશાયરો થાય. એક ગદ્યનો દિવસ હોય, એમાં સારા સાહિત્યકારો વક્તા તરીકે રજૂ થાય, અને એક દિવસ ગુજરાતી સુગમ સંગીત અને શ્રેષ્ઠ સાહિત્ય સંગીત અને કવિતાનો આ એક 3 દિવસનો જલસો હોય છે. આ છેલ્લા 3 વર્ષમાં અમે જોયું છે કે પુષ્કળ પ્રતિસાદ મળે છે, લોકો આની રાહ જોતા હોય છે. ખૂબ જ ઉમદા પ્રકારના આ પ્રોગ્રામો નોબત લઈને આવે છે. એની મોટી અસર લોકોના માનસ ઉપર એવી પડે છે કે લોકોની હવે અપેક્ષા પણ વધતી જાય છે. નોબત આવા પ્રોગ્રામ ખૂબ સરસ રીતે કરે છે, અને ભવિષ્યમાં હવે આ સિલસિલો જે ચાલુ રાખ્યો છે હવે કદાપી બંધ ન કરે એવી એમને નમ્ર વિનંતી છે. સુરત જિલ્લાના કીમ ખાતે મહિલાઓએ આજે શ્રદ્ધાપૂર્વક વડ સાવિત્રીનું પર્વ ઉજવ્યું હતું. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે કૃષ્ણ પક્ષની અમાસના દિવસે આ પર્વ મનાવાય છે, જ્યારે ગુજરાતમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે વડ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. ઉત્તર ભારત અનુસાર આજે સુરતમાં પહેલી રહેતી મહિલાઓએ વડ સાવિત્રીનું વ્રત કરી પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરીને ઉપવાસ સાથે વડની પૂજા કરી હતી. ये व्रत हम लोग जेठ अमावस के करते हैं. ये व्रत सावित्री ने किए थे सत्यवान के लिए. उसी दिन से ये व्रत आरंभ हुआ है. तो सावित्री ने किए थे अपने पति सत्यवान के लिए शुरू हुआ था. इसके लिए हम लोग भी ये व्रत अपने पति के लंबी आयु के लिए करते हैं. ये जो व्रत है हम लोग पूरे दिन उपवास करते हैं. यहाँ पूजा करेंगे, पूजा करके घर जाएंगे, अपना पति को पांव छुएंगे, और यही इसका विधान है. अमावस के दिन ये व्रत किया जाता है, यहाँ पे पूनम में होती है. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ. મહિલા બાળ વિકાસ મંત્રાલયે ટ્વીટ કરી માહિતી આપી છે કે આંગણવાડી કેન્દ્રોને પ્રી નર્સરી અને નર્સરી સ્કૂલની માન્યતા મળવાની શક્યતા.
ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રમુખ ક્રાંતિકારી એવા સુખદેવની આજે જન્મ જયંતિ છે, ત્યારે લોકોએ ટ્વીટ કરી સુખદેવને વંદન કર્યા અને વધુમાં લખ્યું છે કે મા ભારતીની સેવામાં પોતાના પ્રાણને ન્યોછાવર કરનારા મહાન બલિદાની સુખદેવની જયંતિ પર તેમને કોટી કોટી વંદન. આજે ભારતીય સિનેમા જગતની ધકધક ગર્લ અને ખ્યાતનામ અભિનેત્રી માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. તેમણે 1984માં અબોધ નામની ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. જો કે ફિલ્મી ઓળખ તેમને 1988માં આવેલી તેજાબ ફિલ્મથી મળી હતી. ત્યારબાદ તેમણે પ્રહાર, રામલખન, ત્રિદેવ, કિશન કન્હૈયા, દિલ એમ એક પછી એક સફળ ફિલ્મો આપી હતી. તો તેમની દિલ તો પાગલ હૈ, દેવદાસ, હમ આપકે હૈ કોન જેવી ફિલ્મો આજે પણ ચાહકોના માનસપટ પર છવાયેલી છે, જેમાં માધુરીનો અદભુત અભિનય જોવા મળ્યો હતો. તેના જન્મદિને ટ્વિટર પર #હેપી બર્થડે માધુરી દીક્ષિત કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં લોકો તેને જન્મદિવસ પર શુભેચ્છા આપી રહ્યા છે. ये रेस जिंदगी की रेस है, किसी की जिंदगी लेके ही खत्म होगी. તો આજે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સ્ટાર મૂવી રેસ 3નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરાયું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલિન ફર્નાન્ડેઝ, ડેઝી શાહ, ફ્રેઝી દારૂવાલા અને સાકિબ સલીમ છે. આ ફિલ્મના ટ્રેલર પરથી દેખાય છે કે આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે. આ ફિલ્મ 15 જૂને ઈદ પર રિલીઝ થશે. परिवार के लिए अगर किसी की जान भी लेनी पड़े तब भी हम पीछे नहीं हटेंगे. गुस्से में लिया हुआ डिसीजन हमेशा नुकसान पहुंचाता है, इसलिए पहले मैंने डिसीजन लिया एंड नाउ आई एम गेटिंग एंग्री, वेरी एंग्री. સોશિયલ મીડિયા ડેસ્ક થી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.